પાદરા ખાતે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન અને શ્રી સનાતન યુવા સંગઠન દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે। રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી નિમિત્તે પાદરામાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભંડારામાં મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો એકત્રિત થતાં સંગઠન દ્વારા માનવતા અને સેવા ભાવનાને આગળ ધપાવતા આ અનાજ લવાલ ખાતે આવેલ મહિપતસિંહ બાપુના સંકુલ ખાતે મોકલી આપવામાં આવ્યું હતું। લવાલ ખાતે મહિપતસિંહ ચૌહાણ દ્વારા સંચાલિત શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં અભ્યાસ કરતા બાળકોના ભોજન અર્થે આ અન્નદાન કરવામાં આવ્યું હતું। સનાતન યુવા સંગઠન દ્વારા કરવામાં આવેલ આ અન્નદાન કાર્ય માનવતા, સેવા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। ધર્મ સાથે સેવા અને સમાજ કલ્યાણનો સંદેશ આપતું આ કાર્ય સ્થાનિક સ્તરે ખૂબ જ પ્રશંસનીય બની રહ્યું છે। માનવતા એ જ સાચો ધર્મ છે। આ સૂત્રને સાકાર કરતા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન અને શ્રી સનાતન યુવા સંગઠન દ્વારા કરવામાં આવેલ અન્નદાન સેવા સમાજ માટે પ્રેરણાદાયી બની છે। જય શ્રી રામ, જય સોમનાથ, બાપા સીતારામ। શ્રી સનાતન યુવા સંગઠન પાદરા અને સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા તારીખ 30/1/2026ના રોજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વધેલ સીધું સામગ્રીનું આજ રોજ મહિપતસિંહ ફાઉન્ડેશનમાં દાન સ્વરૂપે આપવામાં આવેલું છે। તમે તમામ ધર્મપ્રેમી જનતાને એક મેસેજ પહોંચાડવા માગ્યા છે કે તમારા ત્યાં કોઈ શુભ કાર્યક્રમ કરો છો અને આવી રીતે કંઈક પણ સીધું સામગ્રી વધે છે તો તમે તમારા નજદીકના કોઈ બી ફાઉન્ડેશનમાં તમે દાન સ્વરૂપે આપી શકો છો। જય શ્રી રામ।